જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ હો બધા? તો એક નવા વિડીયોની સાથે હાજર છું. આજે રવિવાર અને રવિવારના દિવસે તો વાડીએ જ જવાનું હોય. તો જ્યાં વાડીએ અને પહોંચી આવ્યા વાડીએ. વાડીમાં એક પાહે એડા હે, એક પાહે રાયડો હે. તો બસ આજે તમને વાડીનો આખો નજારો જ જોવા મળશે. બહુ મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે રાયડામાં. ને અહીંયા કણે જો કેટલું મસ્ત લાગે, ચારે બાજુ હરિયાળી જ હરિયાળી. જ્યાં નજર રાખીએ એમાં હરિયાળી જ હરિયાળી. મગજ એકદમ શાંત થઈ જાય. આ હે અમારા એડા, જે પિયતવાળા હે, પાણી વગરના હે. તો આટલા જ થયા હે. અને આ હે રાયડો, જે અમારા કાકાનો નેનો છે. આ બીજો રાયડો હે, આ બીજા કાકાનો હે. અને ફૂલ બહુ મસ્ત રાયડામાં લાગે છે. ધ્રુવભાઈ અહીંયા મસ્તી કરતા હતા. પછી એને ટમેટું ખાવું હતું, તો એના પપ્પા એને ટમેટું ધોઈ દેતા હતા. વાડીએ તો ધ્રુવેશને ખૂબ મજા આવે, ઘરે આવવાનું નામ જ ન લે. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવો લાગ્યો તમને. અને પછી ઘર માટે પણ થોડાક ટમેટાની જરૂર હતી. શાક બનાવતું, દેશી ટમેટાનું શાક તો બહુ મસ્ત થાય. તો એ થોડાક ટમેટા વીણ્યા, પછી થોડુંક ફોટોશૂટ કર્યો. હાલો હાલી આપણે ભૂમમાં હાલીએ. હાલો અમે જાય ધ્રુવેશ. તો બસ વાડીએ એન્જોય કરીને જાય ઘરે આવીને ધૂને સુવડાવ્યો. પછી બનાવ્યું ખાવાનું, મસ્ત મજાની ખારી ભાત, પાપડ, કચુંબર. પછી કર્યું થોડુંક ઘરનું કામ, જેમાં સૌથી પહેલાં તો મને આ ઘઉંને તડકે રાખવા હતા. તો મેં મારું સૌથી પહેલાં એ જ કામ કર્યું. ને એ કામ કરી અને પછી બીજું પણ ઘરનું થોડુંક કામ બાકી રહી ગયું હતું, તો એ પતાવ્યું. પછી જોઈ એનિમલ મૂવી. મેં મૂવી જોઈને સાહેબ અહીંયા રમતા હતા. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો વિડીયો. કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરો.